તને કોણે હવાદળો કર્યો તો કે અમદાવાદ આવીને ભણવું જ તારે હે? પણ પપ્પા બધી કોલેજો અમદાવાદમાં જ છે તો અરે હમણાં તું પીજીમાં જઈને જો એટલે તને ખબર પડશે કે અહીંના રૂમ તો મારા બેટા બહુ સારા નીકળ્યા. મેં વિચાર્યું નહોતું આટલું બધું. એટલે એ કબૂતર જોજે અહીં આખો દી એસી ને વાઈફાઈમાં પડ્યો રહેતો, જરાક આ શરીરને કસરત કરાવવાનું હોય. પણ હું શું કહું, એવું થોડી છે કે પીજીમાં તને બોક્સ ક્રિકેટ મળી જાય. એ નોળિયા જા બોલિંગ કર, ફિલ્ડિંગ સેટ નહીં કર મારી. જાને બૂથમાં નાખી દે. અમારા ટાઈમે આટલું બધું હોત ને બધાને મોરા દે દીધા હોત. સચિન ધોની કોઈનો વાર જ ન આવવા દીધો. અરે રમવાનું તો ચાલતું રહેશે, જમવાનું શું સુગંધ સારી આવે છે. ક્યાંથી આવે છે બેટા? અરે આનો તો સ્વાદ પણ સારો છે જમવાનો. જમી લીધા પછી અરે ભણવાનું શું? અહીં લોકો વાંચે છે, જીવનમાં ગયા કોઈ દી લાઇબ્રેરી. આ વાળ કઈ પાવડર લગાવીને થોડા નથી થયા. ધ્યાન રાખજો કેમ કે અમારા જે દીકરા છે ને એ વાંગળ વેચા છે. કમ ઓન પપ્પા. હવે હાંજે 7 વાગે ખમણ ન હોય હવે તો તમે જરા ખાંચવી લેજો, બરાબર? હાલ ભાઈ હું નીકળું, મારી બસ તો કાલની છે પણ હોટલનું કંઈક કરવું પડશે. પપ્પા પપ્પા એટલે બેટા મસ્ત પોચું લાગે આવડું. હું હોઈ જાઉં છું, મને કાલે છે ને બસના ટાઈમે જગાડજે, બરાબર? જય શ્રી કૃષ્ણ. બેન તો આપણે ક્યાં વાંધો છે, ઉતારે તમે તમારે